પરમાત્મા આજે અત્યારે મારા ને તમારા સૌભાગ્યનો સોંપડો લખતા હોય છે. તો એ પરમાત્મા મને ને તમને શું આપી શકશે, શું લઈ શકશે, એ પરમાત્માને ખબર છે. આપણે તો માત્ર ને માત્ર એ ભગવાન કહે એમ કરવાનું છે. ભગવાન બોલે એમ આપણે સમજવાનું છે. ભગવાન કહે એમ કરવાનું છે. જીવનમાં બધી બાબતો આપણા વિચારો ઉપર આધાર નથી રાખતી. જીવનમાં ઘણી બાબત એવી હોય છે કે આપણા સમજણ, આપણી સ્થિરતા, આપણી સુખાકારી, આ બધું આપણી સમજણ ઉપર આધારિત હોય છે. પરમાત્મા તો બસ એણે જ આપણને આ પ્રકૃતિની દેન આપી છે. પરમાત્માએ પ્રકૃતિ આપી છે, આ પ્રકૃતિની સુંદરતા આપી છે અને સુંદર માનવીય સંબંધો આપ્યા છે. માત્ર ને માત્ર એની જાળવણીની જવાબદારી આપણી છે. આપણે આજે જોઈએ કે આજે આટલું કામ કરી લીધું, આટલું કામ જોઈ લીધું, પરંતુ આખીર તો એ પરમાત્માના હાથની બાજી હોય છે. પરમાત્માના હાથની બાજી હોય છે. આપણે શું કરવું, આપણે કેવી રીતે કરવું, આપણે શું ન કરવું, આપણે શું કરવું જોઈએ, એ બધું આખીર પરમાત્મા નક્કી કરતા હોય છે. અને એ પરમાત્મા નક્કી કરે ને એમાં કાંઈ ન ઘટે મારા વાલા. એટલે હર હંમેશ આપણે પરમાત્માની સાથે, હર હંમેશ આપણે પરમાત્માના સહૃદયમાં રહી અને પરમાત્મા આપણી દિવ્ય વાણીને, દિવ્ય ભક્તિને, દિવ્ય શક્તિને ખીલવી જાય અને પરમાત્મા આપણી સાથે રહે. બસ પરમાત્માનું ભજન કરજો. ભજન હશે તો ભગવાન આપણો હાથ પકડશે. ભજન હશે તો ભગવાન આપણને એમનું સાનિધ્યનું સુખ આપશે. આપણે કંઈ જ નહીં કરીએ, ભજન જ નહીં કરીએ તો આપણને શું મળશે? કદી કાંઈ નહીં મળે, કદી કાંઈ નહીં મળે. બસ ભગવાન જોતા હશે તો ભજન કરવું પડશે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભગવાન જોતા હશે તો ભજન કરવું પડશે, ભજન કરવું પડશે. અન્યત્ર નહીં થાય, નહીં થાય, નહીં થાય.